નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ડુમખલના બોલતા પોપટ ખૂબ જ પ્રખ્યાત છે. ભૂતકાળમાં જેની બહુ માંગ હતી, જો કે હવે કાયદાનો કડક અમલ થતા પોપટ કોઈ ઘરમાં રાખતા નથી, કોઈ વેચતા પણ નથી અને હાલ બહુ ખાસ ડુંગરના પોપટ જોવા પણ મળતા નથી. એક સમય એવો હતો કે જ્યાં સુલપાણેશ્વર મહાદેવનો મેળો થતો કે જેમાં ડુમખલના પોપટ જંગલ વિસ્તારમાંથી લોકો વહેંચવા પણ આવતા. ત્યારે આ ડુમખલ અને પોપટ મામલાને લઈને બે રાજકીય પાર્ટીના આગેવાનો સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ મૂકી કટાક્ષ કરી રહ્યા છે ને વધુ ચાલતા ગ્રામજનોએ સામે આવી ગામના નામનો ઉપયોગ કરી બદનામ ન કરવા અને ડુમખલ ગામના નામની પોસ્ટ મૂકનારા સામે ગુનો નોંધવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશને ગયા હતા અને જ્યાં લેખિત રજૂઆત કરી કે જે મુજબ ડુમખલ ગામના ગ્રામજનોમાં ફરિયાદી વસાવા અનિરુદ્ધ પારસિંગ વસાવા, માનસિંગ મોતી વસાવા, નિમજી ખીમા વસાવાએ ભરૂચના રાજેશ વસાવા, ડેડિયાપાડા અણદુના આનંદ વસાવા, વોઇસ ઓફ ટ્રાઇબલ ફેસબુક આઈડી રાજપીપળાના વિપુલ માછી અને અજાણી ઇસમો આવા 5 શખ્સો સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે. સોશિયલ મીડિયા થકી ખબર પડે છે કે ડુમખલ ગામના કેટલાક આગેવાનો અને ત્યાં કેટલાક જે લોકો છે એમને ખોટી માહિતી આપવામાં આવે છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ ડુમખલ ગામને બદનામ કરવા માટેની પ્રયત્નો કરી રહ્યા છે. તો મારે એ જેટલા લોકો ત્યાં આવેદનપત્ર આપવા ગયા છે અને જેમણે બી નિવેદન આપ્યા છે એ બધાને મારા એક પ્રશ્ન છે, શું ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ ડુમખલ ગામ વિશે કે આ પ્રકરણ વિશે કોઈ મીડિયામાં આજ દિન સુધી તમે નિવેદન જોયું છે મારું? અથવા મેં મારા ફેસબુક અકાઉન્ટ થકી કોઈ પોસ્ટ કરેલી છે કે કોઈ જગ્યાએ મેં કોમેન્ટ કરી હોય તો બતાવો. માત્ર ને માત્ર ડૉક્ટર પ્રફુલ્લ વસાવા આ કામ કરે છે કે જેઓ આદિવાસી સમાજના નામે ચૂંટાઈ આવે છે અને ત્યારબાદ આ જ સમાજના લોકોને ભૂલી જાય છે અને એમની સામે હું હંમેશા અવાજ ઉઠાવતો હોઉં છું. મેં અગાઉ બીટીપીના હોય કે કોંગ્રેસના હોય કે પછી બીજેપીના પણ હોય, જેઓ પોતાની સત્તાનો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, આ તમામને મેં પાર્ટી વિશેષથી ઉપર જઈને મેં હંમેશા એમને ખુલ્લા પાડ્યા છે. આ ડેડિયાપાડા પંથકમાં જ્યારે આપણા આ બધા નેતાઓ પણ નહીં હતા ત્યારે અમે આ વિસ્તારમાં અંદર આવીને લોકોને જનજાગૃતિ માટે કાર્યક્રમો ચલાવ્યા છે. લોકોને કેવી રીતે પોલીસ સ્ટેશનોમાં જવાનું, આપણા હક અધિકાર શું છે, કેવી રીતે આવેદનપત્રો બનાવવાના, કેવી રીતે અરજીઓ કરવાની, આ તમામ માટે અમે ખાસો સમય આપ્યો છે. કોઈ એક રાજકીય વ્યક્તિ પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓના આધારે જ્યારે આ સમાજને ગુમરાહ કરે છે તો મારે એમને એટલું જ છે કે આ માત્ર ને માત્ર જે લોકો ત્યાં આવ્યા છે એમને માત્ર એ જ એજન્ડો છે કે ભાઈ ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ ડુમખલ વિસ્તારને બદનામ કરવાની વાત કરે છે. તો મારે એમને એ જ પ્રશ્નો છે, મારું બતાવો એવું કોઈ નિવેદન બતાવો આના પહેલાં કે મેં ડુમખલ પ્રકરણ અંગે આજ દિન સુધી કોઈ નિવેદન શુદ્ધ કર્યું નથી. મને કોઈ ટેગ કરી દે તો એનો મતલબ એ નથી એ મારું નિવેદન હોય, પરંતુ આ વિસ્તારની અંદર આજે પણ કહીએ છીએ કે અમે ઈચ્છીએ છીએ કે આજે જેવી રીતે આપણા કોઈ નેતાનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર, નેતાઓ જેવી રીતે ગાડી બંગલાઓ, નેતાઓના છોકરાઓ બહાર સરસ સારી સ્કૂલોમાં ભણતા થાય છે, તો અમે ઈચ્છીએ છીએ કે આવી તો અમારા ડેડિયાપાડા વિસ્તારની અંદર દરેક લોકોને, દરેક ગરીબ પરિવારનો પણ આ અધિકાર છે અને અમે તો એના માટે તો અવાજ ઉઠાવીએ છીએ. અને અમારું લક્ષ્ય એ છે કે આ ડેડિયાપાડા અંદરની આવે, જ્યારે આ ડુમખલ વિસ્તારનો તમે જેવી રીતે બધા આવેદનપત્રો દ્વારા આ બધી વાત અને મારી પર આક્ષેપ કર્યા છે, તો હું એ જ કહું છું, મારે આ બાબતમાં હું ક્યારે પણ વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓમાં પડતો નથી, પણ જ્યારે તમે મારું નામ લીધું છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ અમારા ડુમખલ વિસ્તારને બદનામ કરે છે, તો એ ડુમખલ વિસ્તારના તમામ લોકો જાણે છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ આપણા વિસ્તાર માટે, જનજાગૃતિ માટે શું કામ કર્યું છે. માત્ર કેટલાક વિશેષ પાર્ટીના લોકો આવીને આવી વાત કરે અને અમને બદનામ કરવાની કોશિશ કરે તો એ
અમે સમજીએ છીએ, કારણ કે લોકોને લડતા બોલતા અમે કર્યા છે અને આજે તમે લડો છો, બોલો છો, અમને ખુશી છે. પરંતુ ખોટી રીતે આક્ષેપબાજી તમે કરો એ કદાચ આ માન્યમાં નહીં આવે ને આ સ્વીકાર્ય પણ નથી. અને આપણે તો એ જ વસ્તુ કહીએ કે આજે આપણો સમાજ જેને પણ નેતા બનાવે છે અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે, બરાબર, એ વ્યક્તિ, એ નેતાએ નિવેદન આપી દેવું જોઈએ. આમ તો દરેક બાબતમાં આપણા ડેડિયાપાડાના આપણા મોટા નેતા દરેક બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે, દરેક બાબતમાં પોતાનું નિવેદન આપી દે છે. તો જ્યારે આખા સોશિયલ મીડિયામાં આજે એક બે લોકોને ખબર નથી પડી, આજે તમે આવેદનપત્ર આપ્યું તો ગુજરાતના તમામ કરોડો લોકોને પણ ખબર પડી છે કે ડેડિયાપાડા વિસ્તારમાં આવી કંઈક ઘટનાઓ બની છે અને આવું સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈને એ વાત ચાલી રહી છે. તો જે નેતાને પર આ આક્ષેપ લાગી રહ્યા છે તો સોશિયલ મીડિયા થકી એ નેતાનું નામ પણ ઉજાગર થયું છે. તો પછી એ નેતાની હવે વિશેષ જવાબદારી બને છે. આ સમાજ ત્યારે તમને ખભા પર બેસાડીને નાચે છે અને જ્યારે જ તમારા પર આવા આક્ષેપ લાગે છે તો તમારે લોકોને જવાબ આપી દેવો જોઈએ. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ સોશિયલ મીડિયામાં ફરે છે કે ડુમખલ ગામમાં આવું છે તેવું છે. આ લોકો 3-4 જણ છે, એ લોકો ખોટી રીતે અમારા ગામનું નામ લખીને અમને બદનામ કરવા માંગે છે. એમાં આ પોસ્ટ દ્વારા એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં આ અમારી મા બેન દીકરીઓને બદનામ કરવાના એ લોકોએ ષડયંત્ર કરેલું છે. એના ભાગરૂપે અમે બધા ગ્રામજનો અહીંયા અરજી કરવા આવેલા છે. શું જવાબ આપ્યો સાહેબ પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનથી જવાબ આપ્યો છે કે અઠવાડિયામાં આપણે એનું નિરાકરણ લાવી આપીશું. જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય. જો તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે. તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે. આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચીગદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરીશું અમે, અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે. એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમની મારે અહીંયાથી આ પોલિટિશિયનમાંથી વિનંતી છે કે આવા નરાધમોને અહીંયા પકડી લાવો. ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ. અને જેવી રીતે સુરતમાં અને મોટી મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરાધમોનો વરઘોડા નીકળવા જોઈએ, એ અમારી માંગ છે. દીપક જગતાપ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.